વડોદરાની સયાજી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે। હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાતા દર્દીઓ પરેશાન થયા છે। 15 મિનિટ જેટલો સમય માટે વીજ પુરવઠો બંધ થયો હતો। આકરી ગરમીમાં દર્દીઓને હાલાકી ભોગવવી પડી। હોસ્પિટલમાં જનરેટરની વ્યવસ્થા છતાં પણ ચાલુ ન કરવામાં આવ્યું। આઈસીયુમાં દાખલ દર્દીઓના જીવ જોખમાયા હતા। શોર્ટ સર્કિટને કારણે વીજળી ગઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરાની સયાજી હોસ્પિટલની વધુ એક વખત ઘોર બેદરકારી સામે આવી છે, શું વિગત? હા, મધ્ય ગુજરાતની સૌથી મોટી આ સરકારી હોસ્પિટલ છે અને ત્યાં ગઈકાલે રાત્રે ગંભીર બેદરકારી ધ્યાનમાં આવી છે। રાત્રિના સમયે અડધો કલાક જેટલો સમય વીજ પુરવઠો ખોરવાયો હતો। શોર્ટ સર્કિટના કારણે વીજ પુરવઠો ખોરવાયો, પરંતુ જનરેટર શરૂ ન થયું। એના કારણે તાત્કાલિક વિભાગમાં આ ઉપરાંત આઈસીયુમાં દાખલ હતા એ દર્દીઓ અડધો કલાક સુધી તડફડિયા માર્યા હોય એવી સ્થિતિ સર્જાઈ। જે રીતે વીજ પુરવઠો ખોરવાયો હતો, પરંતુ જે જનરેટર શરૂ ન કરવામાં આવ્યું, એ જનરેટર શરૂ ન થયું, એના કારણે દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હતા। અડધો કલાક બાદ વીજ પુરવઠો પૂર્વવત શરૂ થયો હતો, પરંતુ ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે ઇમરજન્સી વિભાગમાં સારવાર ચાલતી હોય, ઓપરેશન ચાલતા હોય એવા સમયે આ વીજ પુરવઠો ખોરવાયો અને એના કારણે દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હતા। જી જી હા, બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર।